જો આજે આપણે સ્વાધ્યાય 13.1 નો છઠ્ઠો દાખલો છે, જેમાં રકમ આ મુજબ છે સ્વાધ્યાય 13.1 ના છઠ્ઠા દાખલાની કે નીચેના કોષ્ટકનું એક વિસ્તારમાં 25 પરિવારોના ખોરાકનો દૈનિક ઘર ભથ્થું બતાવેલું છે, ખર્ચનું બતાવેલું છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરી તમારે ગોતવાનો છે. તમે આ દાખલો ધારેલા મધ્યક, પદ વિચલન અને પ્રત્યક્ષ ગમે રીતથી કરી શકો. દરેક વિડીયોમાં હું કહું છું. અત્યારે પદ વિચલનની રીતનો યુઝ કરા. અત્યારે પહેલા સ્ટાર્ટિંગમાં તમારે પહેલા જોયું કે આવૃત્તિ વિતરણ છે, તો આવૃત્તિ વિતરણ ક્યાંનું છે? આ તમારું વર્ગ આવૃત્તિ છે. 100 અને 150 બંનેનો સરવાળો કરો, 3 ભાગ્યા 2 કરો તો જવાબ શું આવશે તમારો? 125. આ તમારો શું મળે? 125 xi એટલે કે મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત તમારે 125 મળી છે. ખ્યાલ પડ્યો? 125 મળી તો એના પહેલા આપણે આ એક ગોતી લીધી, તો આપણે આને ગોતી લઈએ. તો સિગ્મા fi, તો સિગ્મા fi એટલે કે આવૃત્તિ, આવૃત્તિ એનો સરવાળો કેટલો છે? 5 ના આ બધીનો સરવાળો કરીએ, 4 5 12, 12 માં 2, 2 માં 2 નાખીએ તો કેટલો સરવાળો થાય? કુલ 25 થાય. ખ્યાલ પડ્યો? કુલ 25 થાય. હવે મેં અહીંયા લખી દીધું કે આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાંગો એટલે કે 125 જવાબ આવશે. હવે 125 માં આ બંનેનો તફાવત કેટલાનો છે? કેટલાની અંદર નાખીએ બોક્સ? 150 માં કેટલા નાખીએ તો 200 થાય. પછી 200 માં કેટલા નાખીએ તો 250 થાય. 250 માં કેટલા નાખીએ તો બધીમાં સેમ આવે, જવાબ સરખો આવે છે. સરખો આવે એ ચેક કરવાનું છે. સરખો બધીમાં આવે તો કેટલા કિલોનો આવે છે સરખો? h એટલે કે વર્ગ લંબાઈ કેટલાની આવે? 50 ની આવે છે. h એટલે કે 50. તો 50 આમાં આની અંદર ઉમેરતો એક મળી ગયું તો એકની આ અંદર ઉમેરતા જાય તો 175. 125 માં 50 ઉમેરીએ તો 175. 175 માં 50 ઉમેરીએ એટલે 225. 225 માં 50 ઉમેરવામાં આવે તો 275 થાય. કેટલા ઉમેરવામાં આવે? 275. 275 માં 50 ઉમેરવામાં આવે તો 325 થાય. કેટલા થાય? 50 ઉમેરવામાં આવે તો 325. હવે પદ વિચલન છે એટલે કે આપણે di તો ગોતવું એટલે ધારેલા મધ્યક વાળું di બરાબર xi માઈનસ a. તો આપણે પેલા ધારેલા મધ્યકની રીત વાળું જ આપણે a તો ધારી જ લેવાનો, વચ્ચોવચની કિંમત ધારી લેવાની. a બરાબર 225 મેં ધારી લીધા, ઉપર 2 નીચે 2, વચ્ચોવચની સંખ્યા ધારી લીધી. હવે ધારી લીધી તો એ a છે એ શું છે? આપણે 225 એટલે કે અહીંયા a ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 225. રેડી? હવે 225 એટલે 125 માંથી 225 બાદ કરીએ. 125 માંથી 225 બાદ કરીએ. આગળના લેક્ચરમાં મેં કીધેલ જ હતું કે 125 માંથી 225 બાદ કરીએ એટલે કે મોટા કોણ છે? 225 એટલે કે જવાબ કેમાં આવીએ? માઈનસમાં. થાશે બાદ બાકી જવાબ કેમાં આવીએ? માઈનસમાં એટલે કે -100. સેમ આ જ રીતે 175 માંથી 225 બાદ કરીએ તો જવાબ શેમાં આવશે? માઈનસમાં. પણ જવાબ શું આવશે? -50. 225 માંથી 225 બાદ કરીએ તો જવાબ શું આવશે? 0. 275 માંથી આ xi છે, આ આખું xi અહીંયા કિંમત મૂકવાની. xi એટલે કે 275 માંથી a બાદ કરીએ એટલે કે 225 બાદ કરીએ તો જવાબ શું આવશે? 50. 325 માંથી 225 બાદ કરીએ એટલે જવાબ શું આવશે? 100 પ્લસ 100. ખ્યાલ પડ્યો? આ 100 મળી ગયા. હવે આપણે નેક્સ્ટ શું કરવાનું છે? dy ગોતવાનું છે. તો uy બરાબર di ભાગ્યા h. આપણે h મેં પહેલા લખી તો 50 પાસનો ગેપ તો 100 ભાગ્યા 50 જવાબ શું આવશે? -2. 50 × 100 થાય ને એટલે કે -2. હવે 50 ભાગ્યા 50 જવાબ શું આવશે? -1. પછી 0 ભાગ્યા 50 એટલે કે 0 જવાબ આવે. 50 ભાગ્યા 50 કે 1 કેવામાં આવીએ? પ્લસમાં આવીએ. 100 ભાગ્યા 50 જવાબ શું આવશે? 2. તો પ્લસમાં આવશે. ખ્યાલ કરો? ઉપર માઇનસમાં આવે, નીચે પ્લસમાં. હવે નેક્સ્ટ ગોઠવામાં આવીએ fi ui. રેડી? fi ui એટલે કે ui અને fi બંનેનો ગુણાકાર. આ fi છે ને આ ui છે, બંનેનો ગુણાકાર કરો છે. 4 × 8 માઈનસ 5 × 5 માઈનસ 12 × 0 એટલે કે 0. 2 × 1 એટલે કે 2. 2 × 2 એટલે કે
4 ઉપર -8 અને -5 બંનેનો સરવાળો કરીએ એક્ઝેક્ટલી તો -13 આવે. -5 પ્લસ નિશાનીનો નિયમ યાદ રાખજો. માઇનસ ગુણ્યા માઇનસ તો જવાબ આવે પ્લસમાં. નિશાની બદલી જાય પ્લસમાં થઈ જાય. તો માઇનસ થાય સરવાળો પણ નિશાની કેવી બની રહે માઇનસની. ધારો કે આવી રીતની કિંમત હોય 13 -2 તો બંનેનો થાય સરવાળો તો જવાબ શું આવે માઇનસ કેટલા આવે 15. ખ્યાલ કરો થાય સરવાળો તો જવાબ આવે માઇનસમાં. એટલે આ નિશાનીનો નિયમ છે. હવે નિશાનીના નિયમ પછી આપણે આગળ જોઈએ તો ઉપર જવાબ કેટલો આવે -8 અને -5 તો જવાબ શું આવે -13. હવે આ તો પ્લસમાં છે એટલે 5 ને 4 ને 2 6 થાય. આ બેનો જવાબ કેટલો આવે 6 આવે સરવાળો કરીએ. હવે મોટું કોણ છે -13 એમાંથી 6 પહેલા બાદ આપણે કોમનલી બાદ બાકી કરવા જાય એ જ કરી લેવાનું. 6 13 માંથી 6 જાય તો કેટલા વધે 7 વધે. સિગ્મા FIDI 7 વધે. એને મોટું કોણ છે 13 માંથી 6 કાઢ્યા થાય ને તો 13 ની નિશાની કેવી છે માઇનસ તો માઇનસ તો કરી દો કેમ કે મોટામાંથી જ વધ્યા હતા. ખ્યાલ કરો. હવે આનું કામ પતી ગયું. હવે શું કરવાનું છે આપણું બધું કમ્પ્લીટલી મળી ગયું છે. સિગ્મા FI મળી ગયું છે, સિગ્મા FI UI મળી ગયું છે. FI UI સોરી અહીંયા UI આવશે. ખ્યાલ પડો અહીંયા UI આવશે, અહીં સિગ્મા FI આવી જાય. હવે સૂત્રમાં કિંમત મૂકેલી. સૂત્ર શું છે પેલા તો A કેટલા મળ્યા છે 225, H કેટલા મળ્યા 50, સિગ્મા FI કેટલા મળ્યા છે 25, સિગ્મા FI UI કેટલા મળ્યા છે -7. હાલો જો આપણે કઈ રીતનો યુઝ કરવાનું છે પદ વિચલનની રીતનો યુઝ. પદ વિચલનની રીત. હવે એનું સૂત્ર શું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા આવી રીતના કાઉન્સ કરી કાઉન્સ ગુણ્યા h. યાદ રાખજો સૂત્રનો યાદ રહે તો યાદ રાખો x બાર બરાબર a પ્લસ કાઉન્સમાં સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા કાઉન્સ પૂરો ગુણ્યા h. આવી રીતનું સૂત્ર યાદ રાખવાનું. હવે સૂત્ર થઈ ગયું છે. હવે સૂત્રમાં કિંમત મૂકી દે બરાબર નીચે બરાબર a કેટલા છે 225 પ્લસ સિગ્મા FI UI કેટલા છે -7 થઈ ગયું. હવે સિગ્મા FI કેટલા છે 25 ગુણ્યા h કેટલા છે 50, 25 દુ 50. હવે x બાર બરાબર 225 પ્લસ 7 ને અંદર ગુણી નાખીએ આની અંદર તો 7 દુ 14 તો -14 થશે. -14 થઈ ગયા. હવે 225 -14 તો 225 માંથી -14 બાદ કરો. x બાર બરાબર 225 માંથી -14 બાદ કરો 211 જવાબ આવશે. શું આવશે 211. x બાર બરાબર 211. આ તમારો દાખલો પદ વિચલનની રીતથી થઈ ગયો છે. જો એમાં કોઠામાં પહેલા આપણે અહીંયા સુધી ધારેલા મધ્યકની રીતે થતી એની જગ્યાએ અહીંયા UI ની જગ્યાએ શું આવતું FIDI આવી જતું. હવે એક કોઠું પદ વિચલનમાં વધી જાય એટલે કે FI UI આવી જાય તો DI આ જે કિંમત આવીને h વડે ભાગી નાખવાનો. ગેપ છે h ક્યાંથી મળે કે આ બંનેનો ગેપ તફાવત કેટલો બધીમાં સરખો આવતો હોય એ લખી નાખો. એને ભાગ્યા 2 એટલે કે મોસ્ટ ઓફલી 1 2 1 2 અથવા 1 2 3 1 2 3 એમ જ આવશે. ઉપર પ્લસ માઇનસમાં આવશે નીચે પ્લસમાં આવશે. એટલું યાદ રાખજો. હવે આ પદ વિચલન છે a બરાબર 225, h બરાબર 50, સિગ્મા FI 25, સિગ્મા FI UI -7. પદ વિચલનની રીત છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. હવે x બાર બરાબર 225 પ્લસ કાઉન્સમાં -7 આવી જાય એની જગ્યાએ સિગ્મા FI UI કેટલું મળ્યું -7 છેદમાં 25 સિગ્મા FI કેટલું છે 25. હવે ગુણ્યા h ની કિંમત કેટલી છે 50. હવે 25 સોપું પહેલા 25 દુ 50 થાય એટલે 2 ઉડી જાય 2 ભાગ હાલે ગુણાકારમાં છે એટલે જો અહીં પ્લસની નિશાની હોત તો ન ઉડે. હવે 25 ઉપર 2 જાય તો 2 નો ગુણાકાર 7 સાથે 7 દુ 14 પ્લસ માઇનસ નિશાનીનો નિયમ યાદ રાખવો. સરવાળાનો નિયમ છે પ્લસ
માઇનસ, તો શું થાય પ્લસ પ્લસ માઇનસ, તો માઇનસ જવાબ આવે. ખ્યાલ કર્યો? આગલો એક લેક્ચર આપણે નિશાનીનો જ કરી નાખ્યું. હવે પછી 225 માંથી -14 કાઢીએ તો 211 જવાબ આવે. જોઈ લો દાખલો આખે આખો. થેન્ક યુ.